આનો લોજિક સમજાવજો. એક વસ્તુ લીધી છે અને એની માટે આટલું મોટું બિલ આપવું. તો ગાઈઝ આપણે નીકળી ચુક્યા છે ઓફિસે જવા માટે. તો ચલો, આજે સવારથી એટલો બધું તો કઈ બ્લોક નહીં થયું, પણ હવે થશે. ચલો જઈએ ઓફિસ. આજે બારે નીકળી ગયા. ગાઈઝ આપણે પહોંચી ચુક્યા છે મૈદરપુરા હીરા બજારની ગલીમાં. તો હવે જઈશું સીધા ઓફિસે. તો ચલો, ઓફિસ આવીને સૌથી પહેલું કામ પાણી ભરીને બદલવાનું. પાણી ભરાઈ ગયું છે અને હવે જઈએ છીએ ઓફિસ. નીકળી ચુક્યા છે ઓફિસેથી અને હવે ઘરે જઈશું. દિનનું તો કામ જ નહીં લેતા આપણે. તો ચલો હવે જઈએ ઘરે. ગાઈઝ આપણે પહોંચી ગયા છે અને હવે જઈશું ઘરે. ચલો ગાઈઝ, ઘરમાં અમુક વસ્તુઓ પતી ગઈ હતી તો આપણે લેવા આવી ગયા છે. હવે ડીમાર્ટ જઈએ છીએ ફટાફટ. બંધ થવાના ટાઈમે તો હું ડીમાર્ટ જાઉં છું. શું જ મળવાનું છે જોઈએ હવે. ચલો, આપણે બેઝમેન્ટમાં પાર્કિંગ કરી દીધું છે. હવે આપણે ઉપર આવી ગયા છે. હવે જઈએ ડીમાર્ટમાં. ગાઈસ, આપણને જે જોઈતું હતું એ તો કઈ મળ્યું નહીં. હજી કાર લઈ લીધું છે કારણ કે ઘરેથી ફોન આવ્યો આવું કંઈક લઈને આવો છે. શેમ્પુ જોઈતું હતું એ તો મળ્યું જ નહીં. તો હવે જઈએ આપણે બિલિંગ કાઉન્ટર પર થોડુંક ફરી કરીને. તો ચલો, આનો લોજિક સમજાવજો. એક વસ્તુ લીધી છે અને એની માટે આટલું મોટું બિલ આપવું. શું લોજિક શું છે? તો કોઈ મને ખાલી કોમેન્ટમાં લોજિક જણાવજો ને. અને હવે આપણે જઈએ છીએ બેઝમેન્ટ તરફ આપણી ગાડી લેવા. તો ચલો જઈએ. આપણે ઘરે પહોંચી ગયા છીએ એટલે બિલ્ડિંગમાં અને હવે જઈશું ઘરે. તો ચલો. તો ગાઈઝ, અત્યારે આપણે નીકળી ચુક્યા છે આઈસ્ક્રીમ લેવા. આપણા પિતાશ્રીનો ઓર્ડર હતો કે 3 આઈસ્ક્રીમ લઈ આવો ને કોણ લઈ આવો. તો હું એ લેવા જાઉં છું ગુજરાત ગેસ સર્કલ પર. તો ચલો જઈએ. ગાઈઝ, આપણે આઈસ્ક્રીમ લઈ લીધો છે ત્યાંથી. તો હવે નીકળીએ છીએ આપણે ઘરે જવા. ગાઈસ, તમે જેમ જોયું કે આજે આપણે આમ બહુ જ કઈ એટલું બધું ખાસ હતું નહીં, બટ હા થોડું તો હતું. તો તમને અગર આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ગુજરાતી ક્રિએટર હો તો ગુજરાતી ક્રિએટરને સપોર્ટ કરો, સબસ્ક્રાઇબ કરો. અને તમે કોમેન્ટમાં જણાવજો કે પેલું ડીમાર્ટ વાળું જે હતું એનો શું ફાયદો, શું મતલબ, શું નીકળે છે એનો. એક વસ્તુ લો અને આટલું લાંબુ બિલ આપો. તો મને કોમેન્ટમાં પ્લીઝ જણાવજો કોઈને ખબર હોય તો મળીએ છીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય. સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. બાય બાય.